રજૂ કરીએ છીએ પ્રાસંગિક. આજનો વિષય છે 18મી લોકસભાનું પ્રથમ સત્ર. સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ. ભારતમાં લોકસભાના 543 મત વિસ્તારોમાંથી તમામ સભ્યોને ચૂંટવા માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં ચૂંટણીઓ યોજાયા બાદ 18મી લોકસભાની રચના કરવામાં આવી છે. મતોની ગણતરી સાથે પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 240 સાથે સૌથી વધુ બેઠકો જીતી હતી અને ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 99 બેઠક જીતી હતી. જો કે 272ની સંપૂર્ણ બહુમતી ન મળવાને કારણે ભાજપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએના જોડાણ તરીકે સરકારની રચના કરી છે. આજે યોજાનારા સંસદના પ્રથમ સત્ર પૂર્વે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહના નેતા જાહેર કરાયા છે, જ્યારે ગૃહના ઉપનેતા નીતિન ગડકરી રહેશે. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની આગામી સમયમાં જાહેરાત કરાશે. લોકસભાના નવા સભ્યોને પ્રથમ દિવસે પ્રોટેમ સ્પીકર શપથ લેવડાવશે. બીજા દિવસે નવા અધ્યક્ષની ચૂંટણી થશે. એ પછી રાષ્ટ્રપતિનું બંને ગૃહોને સંબોધન થશે. 18મી લોકસભા 26 જૂને તેના નવા અધ્યક્ષની પસંદગી કરશે. નવી લોકસભાની પ્રથમ બેઠક પહેલા સ્પીકરનું પદ ખાલી થઈ જાય છે. પ્રક્રિયા અનુસાર સંસદના સત્રની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ નવા ચૂંટાયેલા સાંસદોને પદના શપથ લેવડાવશે. એના માટે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરે છે. લોકસભાના અધ્યક્ષ સાદી બહુમતીથી ચૂંટાય છે, એટલે કે લોકસભાના અધ્યક્ષ બનવા માટે ગૃહમાં હાજર અડધાથી વધુ સભ્યોએ ચોક્કસ ઉમેદવારને મત આપવાનો હોય છે. આજે સંસદનું પ્રથમ સત્ર મળનારું છે. તે પૂર્વે 2 સપ્તાહ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી અને મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા. વિદેશી મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે આયોજિત સમારોહમાં મોદી મંત્રીમંડળમાં 71 સાંસદોએ મંત્રીપદના શપથ લીધા હતા, જેમાં 30 સાંસદોએ કેબિનેટ પ્રધાન તરીકે અને 5 સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રધાનોએ શપથ લીધા હતા. આ ઉપરાંત 36 સાંસદોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. નવી લોકસભામાં વિપક્ષનું વલણ આક્રમક રહે તેવી પૂરી શક્યતાઓ છે, કારણ કે આ ચૂંટણીમાં લોકસભામાં વિરોધ પક્ષોનું પ્રતિનિધિત્વ વધ્યું છે અને ઇન્ડી એલાયન્સના સાંસદોની સંખ્યા નોંધપાત્ર છે. બીજી તરફ એનડીએ પાસે બહુમતી છે, પરંતુ તેની આગેવાની હેઠળની ભાજપ છેલ્લી 2 લોકસભા ચૂંટણીની જેમ પૂર્ણ બહુમતી મેળવી શકી નથી. તે તેના સાથીઓ પર સંપૂર્ણપણે નિર્ભર છે. આવી સ્થિતિમાં વિપક્ષ સરકાર પર દબાણ બનાવવાની રણનીતિ અપનાવી શકે છે. 18મી લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની સરેરાશ ઉંમર 56ની છે, જેમાં 4 સાંસદો 25 વર્ષની વયના સૌથી નાના છે અને 82 વર્ષની ઉંમરના TR બાલુ સૌથી વૃદ્ધ છે. મહિલા સભ્યોની સંખ્યા લગભગ 14% છે. 46% ચૂંટાયેલા સભ્યોની સામે ફોજદારી કેસ નોંધાયા છે. તમામ સભ્યોની સરેરાશ નાણાકીય સંપત્તિ 46.34 કરોડ છે અને 93% સભ્યો કરોડપતિ છે. 18મી લોકસભામાં 41 વિવિધ પક્ષોના સંસદ સભ્યો છે. લોકસભાની 543 બેઠકોમાંથી 346 સભ્યો એટલે કે 64% 6 માન્ય રાષ્ટ્રીય પક્ષોમાંથી છે. 179 બેઠકો 33% માન્યતા પ્રાપ્ત રાજ્ય પક્ષોની છે. 11 બેઠકો અમાન્ય પક્ષોની છે અને 7 બેઠકો સ્વતંત્ર રાજકારણીઓની છે. 262 સાંસદ અગાઉ સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે અને 216 ફરીથી ચૂંટાયા છે. ચૂંટાયેલા સાંસદોની સરેરાશ ઉંમર 56 વર્ષ છે. શાંભવી ચૌધરી, સંજના જાટવ, પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજ આ 4 ચૂંટાયેલા સાંસદોની ઉંમર 25 વર્ષની છે, જે ચૂંટણી લડવાની ન્યૂનતમ ઉંમર છે. સૌથી વૃદ્ધ ચૂંટાયેલા સાંસદ શ્રી પેરુમ્બદુર બેઠક પરથી દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષના TR બાલુ 82 વર્ષની વયે 7મી વખત જીત્યા છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો 18મી લોકસભાનું પ્રથમ સત્ર. સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.